આણંદ ખાતેથી છોટાઉદેપુર જિલ્લાના પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂપિયા 704 લાખના ખર્ચે 27 પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસના નિર્માણથી ગ્રામ્ય વહીવટ વધુ અસરકારક બનશે। ગુજરાત સરકારના પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામ મદદનીશ ખેતી નિયામકની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી ગામ ઉત્થાન યોજનાનો શુભારંભ તથા રાજ્યવ્યાપી સ્તરે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય પંચાયત સ્તરે આધારીય સુવિધાઓ મજબૂત બનાવવાના હેતુથી છોટાઉદેપુર જિલ્લાની 27 પંચાયત ઘર તથા તલાટી કમ મંત્રી આવાસના નિર્માણથી ગ્રામ્ય વહીવટ વધુ અસરકારક બનશે। આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક કર્યું હતું। મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા, જિલ્લા પંચાયત વિવિધ સમિતિઓના ચેરમેન, જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।